હિંમતનગર ખાતે રાજ્ય કક્ષા મંત્રી ભીખુસિંહ પરમારે સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો। સાબરકાંઠા જિલ્લામાં અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ભીખુસિંહ પરમારે હિંમતનગર ખાતેની સમરસ છાત્રાલયના વિદ્યાર્થીઓને પ્રવેશ કરાવ્યો હતો। પ્રવેશ ઉત્સવ દરમિયાન સમરસ કુમાર છાત્રાલયમાં 165 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો। જો કે હિંમતનગર ખાતે 6742.91 ચોરસ મીલી મકાનમાં બાંધકામ ક્ષેત્રફળ ધરાવતા અને 16.61 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું હતું। આ સમરસ કુમાર છાત્રાલય વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે હેતુથી બનાવવામાં આવ્યું છે। શૈક્ષણિક વર્ષ 2019-20 થી સાબરકાંઠા જિલ્લામાં સમરસ કુમાર છાત્રાલય અને સમરસ કન્યા છાત્રાલય હિંમતનગર ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આ છાત્રાલયમાં કુમાર 250 તથા કન્યા 250 અને કુલ 500 વિદ્યાર્થીઓ રહી શકે તેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। જિલ્લાના અનુજાતિ અને અનુજનજાતિ, આર્થિક અને શૈક્ષણિક પછાત અને આર્થિક પછાત વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન રહેવા તથા જમવાની સુવિધા મળી રહે તે માટે સમરસ છાત્રાલયનું નિર્માણ કર્યું છે। સરકાર દ્વારા અન્ય વિદ્યાર્થીલક્ષી યોજનાઓ જેવી કે 15 લાખ સુધીની વિદેશી અભ્યાસ લોન સહાય, 25 લાખ સુધીની પાયલોટ તાલીમ યોજના જેવી વિવિધ યોજનાઓ અમલી છે, જેનો વિદ્યાર્થી મિત્રોએ અવશ્ય લાભ લેવો જોઈએ। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। આજરોજ હિંમતનગર ખાતે સમરસ છાત્રાલયની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનું આજનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર આ વિસ્તારના ધારાસભ્ય આદરણીય વીડી ઝાલા સાહેબ ઉપસ્થિત રહ્યા, જિલ્લા સમાહર્તા કલેક્ટરશ્રી પણ હાજર રહ્યા અને વિદ્યાર્થીઓ પણ જે રીતે પ્રોત્સાહન કરવામાં આવે, એમને જે મેરિટ ઉપર જે કંઈ એમને કામગીરી કરી છે, દોડમાં પણ એક વિદ્યાર્થી મેં જોયું તો 400 મીટરની દોડમાં એ પ્રથમ આવેલો છે, એનું પણ અમે સન્માન કર્યું, બીજા વિદ્યાર્થીઓનું પણ સન્માન કર્યું અને એકંદરે આ કાર્યક્રમ બહુ સારો રહ્યો। સાથે સાથે અમે આ પ્રક્રિયા મેરિટ ઉપર કરીએ છીએ અને મેરિટ ઉપર થવાથી જે તેજસ્વી વિદ્યાર્થીઓ હોય એવા વિદ્યાર્થીઓ આ છાત્રાલયની અંદર આવતા હોય છે। અંબાજી આબુ રોડ પર નદીમાં બસ ખાબક્યો હોવાનો મામલો સામે આવ્યો હતો। અંબાજી આબુ રોડ પર નદીમાં બસ ખાબકી હતી, જેમાં હિંમતનગરના 6 મુસાફરો ઘાયલ થતા તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયા હતા। ત્યારબાદ ધારાસભ્ય વીડી ઝાલા સહિત અગ્રણીઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જેમાં દેરોલ અને કૃષ્ણનગરના ઘાયલ મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા અને દર્દીઓની સારવાર માટે તમામ મદદ માટે તંત્રને સૂચના કરાઈ હતી। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા બેંકના ચેરમેન સામે સરકારી મંડળીઓનો વિરોધ સામે આવ્યો હતો। સાબરકાંઠા બેંકના ચેરમેન સામે સરકારી મંડળીઓનો વિરોધ નોંધાયો હતો, જેને લઈ સંયુક્ત સહકારી મંડળીની હિંમતનગર ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં ખોટી રીતે ચેરમેન થવા માટે ડિરેક્ટર પદે પહોંચ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, જેથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસની માંગ કરવામાં આવી હતી અને રેલી યોજીને મોટી રીતે સભાસદ બન્યાનો વિરોધ કરવામાં આવ્યો હતો। સુરેશ થોડી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। મંત્રી હિંમતનગરની હોદ્દેદારોની મિટિંગ મળી, જેમાં પાક વીમા બાબતે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું, તેમજ સાબરકાંઠા બેંકના ચેરમેન દ્વારા સહકારી કાયદાને ઘોડીને પી જવામાં આવ્યો છે અને અનેક પેટા નિયમોનો ભંગ અને રેકર્ડ સાથે ચેડા કરી 8/8/2023ના રોજ ચેરમેન બન્યા હતા, જેના 1 વર્ષ પૂર્ણ થયા અને 8/8/2024ના રોજ અમો સહકારી કાયદો બચાવો રેલીનું આયોજન કર્યું છે, જેમાં દરેક સેવા સહકારી મંડળીના હોદ્દેદારો
તેમજ અનેક સંસ્થાના ડિરેક્ટરો પણ જોડાવાના છે અને અમારી માંગ રહેશે કે હંસાબેનને સભાસદ પદેથી દૂર કરી ચેરમેન પદેથી પણ તાકીદે દૂર કરવામાં આવે અને સેવા સહકારી મંડળી દરેક ગામમાં ખુલે તે માટે સાબરકાંઠા બેંક દ્વારા સૂચિત ખાતા ખોલવામાં આવતા નથી, તે પણ સૂચિત ખાતા ખોલીને દરેક ગામમાં સેવા સહકારી મંડળી બને એવા અભિગમ સાથે, એવા હેતુ સાથે અમારી આ રેલી ટાવર ચોકથી કલેક્ટર ઓફિસ સુધી યોજાવાની છે અને કલેક્ટરશ્રીને રૂબરૂ આવેદનપત્ર આપવાના છે. હિંમતનગરથી ભુવનેશ્વરને જોડતો 180 મીટરનો 15 કરોડના ખર્ચે બનેલ હાથમતી ઓવરબ્રિજનું સ્થાનિક ધારાસભ્યએ લોકાર્પણ કર્યું છે, જેને લઈને 4 કિલોમીટર સ્થાનિકો અને શહેરીજનોને ચક્કર કાપવો પડશે નહીં. ગુજરાતની ભાજપ સરકાર દ્વારા જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી કાર્યો શરૂ કર્યા છે, ત્યારે હિંમતનગર ખાતે મુખ્ય પ્રશ્ન હિંમતનગરથી ગ્રામ્ય વિસ્તારોને જોડતા હાથમતી બ્રિજનો હતો, જે પ્રશ્નને લઈને સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતને લઈને છેલ્લા ઘણા સમયથી ચાલતા બ્રિજનું કામ પૂર્ણ થયું હતું. 15 કરોડનો હાથમતી ઓવરબ્રિજનું શ્રાવણ માસના પ્રથમ સોમવારે હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાના હસ્તે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં હિંમતનગર ધારાસભ્ય વિકાસના કાર્યોને શ્રી ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને આપ્યો હતો. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ સહિત નગરપાલિકાના પ્રમુખ સહિત સભ્યો જોડાયા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. આજે લગભગ હિંમતનગર શહેર અને આજે ભોલેશ્વર એરિયા, કારણ કે અહીંયા ભોલેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર છે અને હાથમતી નદી ઉપર આવવાની કોઈ વ્યવસ્થા નહોતી, એટલે યાત્રિકો ગણો અથવા તો વિજાપુર મહેસાણા બાજુ જતા લોકો અને આ પરબડા છે અથવા આ બાજુના જે ગામડાઓ કાટવાડ સાઈડ હોય એને ઘણી બધી તકલીફ હતી. એટલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આવો સરસ મજાનો 15 કરોડનો બ્રિજ આપણી સમક્ષ સેવામાં હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ચીફ ઓફિસર્સ અને એમની સમગ્ર ટીમે આપણી સેવામાં, જનતાની સેવામાં ખુલ્લો મૂક્યો છે. એનું આજે ખુલ્લો મૂકેલો છે હાલ, અને એની સેવા માટે નગરજનો, આજે શ્રાવણનો પણ પહેલો સોમવાર છે એટલે સબ ભક્તો પણ એનો ભરચક લાભ ઉઠાવશે અને પૂરી કોન્ટ્રાક્ટરશ્રીએ પણ તાત્કાલિક ધોરણે બધી મંદિરમાં જવાની સીડી સહિત બધી વ્યવસ્થા કરી છે. અને આ એક નવું ઘરેણું હિંમતનગર શહેર ગણો કે તાલુકો ગણો એના માટે છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બાજુમાં છે, એનો પણ એનો લાભ મળશે અને બીજો ગ્રામ્ય સ્તરને પણ લાભ મળશે. એટલે હું હિંમતનગરની જનતાને આ બ્રિજનો સારી રીતે બહુ સેવામાં ઉપલબ્ધ થયેલો છે એ માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને હિંમતનગર નગરપાલિકાનો હૃદયપૂર્વક આભાર માનું છું.